हेलो फ्रेंड्स, तो पीनल्स किचन में आपનું સ્વાગત છે। આજે હું તમારા માટે લઈને આવી છું ફરાળી રેસીપી। તો આજે આપણે બનાવીશું ફરાળી દહીંવડા, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ઘરની જ વસ્તુમાંથી બની જાય છે। ફરાળી દહીંવડા બનાવવા માટે મેં અત્યારે અડધો કપ મોરૈયો લીધો છે અને એક મોટું બટાકું લીધું છે। આપણે અત્યારે મોરૈયાને પાણીથી આપણે 1 થી 2 વખત ધોઈ લઈશું। હવે હું પ્રેશર કુકર લઈશ અને તેમાં 1 કપ પાણી નાખીશ। અડધા કપ મોરૈયાની સામે મેં અત્યારે તેનાથી ડબલ પાણી લીધું છે। મોરૈયાની અંદર પણ આપણે 1 થી 2 ચમચી જેટલું પાણી હતું। હવે આપણે જે બટાકું લીધું હતું તેને હું અત્યારે નાના ટુકડામાં કટ કરી લઈશ। સાથે મેં અડધી ચમચી મીઠું લીધું છે, તેને બરાબર આપણે હલાવી લઈશું બધી જ વસ્તુને। અને હવે ઢાંકણ ઢાંકીને મીડિયમ ગેસ ઉપર હું તેને 2 વિસલ થવા દઈશ। તો હવે આપણે દહીંવડા માટેનું આપણે દહીં તૈયાર કરી લઈશું। તો અત્યારે લગભગ મારે 1 કપ જેટલું દહીં છે। દહીંને આપણે આ રીતે ગળણીની મદદથી ગાળી લઈશું। દહીં હું આ રીતે ગળણીની અંદર એડ કરી લઈશ। સાથે તેની અંદર હવે હું 3 ચમચી જેટલી હું ખાંડ એડ કરીશ અને ખાંડ અને દહીંને આ રીતે આપણે ગાળી લઈશું, જેથી કરીને આપણે બહાર જે આપણે દહીંવડાની ઉપર જે દહીં મળે છે તેવું જ આપણું દહીં તૈયાર થઈ જશે। આપણે બધું જ દહીં અને ખાંડને આ રીતે આપણે બરાબર સરસ રીતે હલાવી દઈશું। હવે આપણું આ દહીં કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે, એકદમ સ્મૂથ આપણું દહીં તૈયાર થયું છે। તો કુકર આપણું હવે ઠંડુ થઈ ગયું છે અને મોરૈયો અને આપણા બટાકા એકદમ સરસ એવા ચડી ગયા છે। હવે આપણે થોડીક વાર માટે આને ઠંડુ થવા દઈશું। હવે આ મોરૈયાને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને આ રીતે તેને પોટેટો મેશરથી મેશ કરી લઈશું। હજી પણ આપણું આ મિશ્રણ ગરમ જ છે અને તેને હું અત્યારે ચમચીથી આ રીતે થોડીક વાર માટે મિક્સ કરી દઈશ, જેથી કરીને આપણું મિશ્રણ ઠંડુ પડી જાય। હવે હું તેમાં 2 ચમચી ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરીશ। સાથે 2 ચમચી જેટલા ઝીણા સમારેલા આદું એડ કરીશ। સાથે 2 ચમચી જેટલી હું સૂકી દ્રાક્ષ નાખીશ અને 2 ચમચી જેટલું હું ઝીણા સમારેલા કાજુ પણ એડ કરી દઈશ અને સાથે 1/4 ટીસ્પૂન હું અત્યારે મરી પાવડર પણ એડ કરી લઈશ। તો બધી જ વસ્તુને આપણે હવે બરાબર હાથથી બધું જ મિક્સ કરી લઈશું। મિશ્રણ અત્યારે આપણે એકદમ ઠંડુ થઈ ગયું છે, તો હાથની મદદથી એકદમ સરસ એવું આપણે સ્મૂથ બનાવી દઈશું તેને। તો મિશ્રણ એકદમ આપણું સ્મૂથ બને તે માટે મેં અત્યારે 1 ચમચી તેની અંદર તેલ એડ કર્યું છે। તેલ એડ કરવાથી આપણું આ જે ઉપરનું ટેક્સચર એકદમ સરસ લીસું બની જશે અને હાથ પર બહુ ચોંટશે પણ નહીં। હવે હું તેલવાળા હાથ કરી લઈશ અને આ રીતે દહીંવડા માટેના હું આ રીતે ગોળા વાળી લઈશ। અત્યારે મેં મીડિયમ સાઇઝના ગોળા તૈયાર કરી લીધા છે। તો આ રીતે બધા જ ગોળા આપણે વાળી લઈશું। તો સરસ એવું આપણું જો સરસ એકદમ સ્મૂથ આપણું મિશ્રણ તૈયાર થયું છે। તો આપણા ગોળા પણ એકદમ સરસ વળીને તૈયાર થઈ ગયા છે। લગભગ મારે અત્યારે 15 જેવા આપણા ગોળા તૈયાર થઈ ગયા છે। તો હવે વડાને તળવા માટેનું આપણે તેલ ગરમ કરી લઈશું। તેલ આપણું બરાબર ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે અત્યારે આ રીતે હું ચેક કરી લઈશ। તો જો હવે આપણું તેલ બરાબર ગરમ થઈ ગયું છે, તો હવે આપણે વડાને આપણે તળી લઈશું। આ રીતે મેં એક એક કરીને બધા જ વડા તેલમાં હું એડ કરી લઈશ। તો અત્યારે મેં ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખી છે। શરૂઆતમાં આપણે વડાને બિલકુલ પણ હલાવવાના નથી અને વડા આપણા થોડાક એવું લાગે કે હવે ગોલ્ડન કલર થોડો થવા આવ્યો છે પછી જ તેને આપણે હલાવીશું। તો આ રીતે દેખો થોડો આછો બદામી રંગનો અત્યારે થયો છે।
હવે આપણા ગોલ્ડન બ્રાઉન કલરના આપણા વડા તૈયાર થઈ ગયા છે. હવે તેને આપણે કાઢી લઈશું. આ રીતે મેં જે બીજા વડા આપણા તૈયાર છે તેને પણ આપણે તેલમાં આ રીતે એડ કરી લઈશું અને બધા જ વડાને આપણે તળી લઈશું. આપણા બધા જ વડા તૈયાર થઈ ગયા છે. તો જુઓ, ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ આપણા વડા તૈયાર થઈ ગયા. લગભગ મારે આમાંથી 15 વડા તૈયાર થયા છે. અત્યારે એક બાઉલમાં મેં પાણી લઈ લીધું છે. પાણી મેં અત્યારે રૂમ ટેમ્પરેચર વાળું જ લીધું છે અને હવે આપણે આ બનાવેલા વડાને પાણીમાં પલાળીશું. બધા જ વડાને આપણે આ રીતે પાણીમાં પલાળી દઈશું. હવે લગભગ 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે. આ રીતે આપણે બધા જ વડાને દબાવીને અને તેમાંનું થોડું પાણી આપણે આ રીતે કાઢી લઈશું. એકદમ હલકા હાથે આપણે તેનામાંથી પાણી કાઢી લેવાનું છે, વધારે દબાવવાના નથી. હવે બધા જ વડાને આપણે પ્લેટમાં આ રીતે ગોઠવી દઈશું. વડા આપણા પ્લેટમાં ગોઠવાઈ ગયા છે તો તેની ઉપર આપણે આ જે બનાવેલું દહીં હતું તેની ઉપર રેડી દઈશું. હવે આપણે ગ્રીન ચટણી આ વડા ઉપર થોડી થોડી કરીને નાખીશું. સાથે ખજૂર અને આંબલીની આપણે આ ગળી ચટણી પણ તેના ઉપર નાખીશું. ખજૂર આંબલીની જો તમે આ ચટણી ન ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો. ઉપર મેં આ રીતે સંચર પાવડર, લાલ મરચું પાવડર અને શેકેલા જીરા પાવડર આપણે નાખીશું અને આપણે કોથમીરથી તેને ગાર્નિશ કરીશું. આપણા આ મુલાયમ અને એકદમ ટેસ્ટી દહીંવડા તૈયાર છે. શ્રાવણ માસના ઉપવાસમાં તમે આ ફરાળી દહીંવડાની રેસીપી જરૂરથી બનાવજો. તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. સાથે સાથે વિડીયોને લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરજો જેથી તમને મારી નવી રેસીપીના વિડીયો મળતા રહે. તો ચાલો, બાય.